ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અચ્છા મિત્રો, સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે રેડી થઈને નીકળ્યા છીએ મોમાના ઘેર. જો કે અમારા ભાઈ મોમાન ઘેર બધા જતા કે પન્ના ધોમ તે બધા ઘેર આવ્યા છે, એટલે આજે જમણવાર ને એવું બધું પ્રોગ્રામ રાખેલું છે. એટલે શું બધા સગા સંબંધી હોય ને એ બધા મળી એકબીજાને વાતચીત કરે, બરાબર છે, સુખ દુઃખ ની વાતો કરે. જો કે આજે પણ અમે જવાના છે મારા બાપા મારા બા ને મળવા માટે, અને વિક્રમભાઈ ને પણ સાથે લઈ લીધા છે. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈ ના જે બધા ચાહકો છે એ જે ગીત ગાઈ રહ્યા છે એનાથી ચાહકો બધા વધી રહ્યા છે. એક ગીત ગાઓ. હા, ગાવ. અરી છોકરી એક ગળો કોલો ભરી રાય, અમે તરસી મળીએ છે. વાહ ભાઈ વાહ, જોરદાર ગીતની અલી કોરો ગળો ભરી રાય, અમે તરસી મળીએ છે. મોમાના ઘેર જઈએ છીએ. પોપ મારા પોપ ગાડી પોપ ખતરનાક વિક્રમભાઈ ગીત ગાયું ભાઈ, બહુ મજા આવી ગઈ. ગીત કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો આજના બ્લોગમાં બન્યા રહેજો મારા ભાઈ. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી દો. ચલો જઈએ સીધા મોમાના ઘેર. તો ભાઈ આપણે છેક આવી ગયા છીએ કાળી ડુંગળી. અત્યારે હાલ આપણો બાઇક જશે પેટ્રોલ ના ખાવા માટે, કારણ કે પેટ્રોલ ઓછું હતું ને ગો ભોજી ના ખાવાનું ભૂલી ગયા છે. એટલે હવે કાળી ડુંગળીથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ આવેલો છે, અને આજ તો વિકાજીને લીધા છે. હું તો પાલટી કોઈ નહીં સહી મજા આવી બાઇક પર બે મજા આવી ગઈ ને. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વણઝર ગામમાં, અને વણઝરના જમાય શું છે? વણઝરના જમાય મજામાં? જય માતાજી. જય માતાજી. આજ હોય પ્રોગ્રામ રાખ્યો છે જમણવારનો, તો આપણે બધા નીકળ્યા છીએ. પ્રવાસ જેલા હતા. પ્રવાસ પન્ના બરોબર. એમપી એટલે બધા પ્રસાદી લઈને આવ્યા છે. હા, આપણે પ્રસાદી લઈએ. યાત્રાનો પ્રસાદ. હું છે મજામાં? અમાર નૂર અહીંયા આવી ગયું બોલો. આપણા કોની લાગે સોરી શું છે? એટલે ડાયરેક્ટ લાડવો ખવાય છે બંને. હા શું કહે છે બેટા? લાડો શું કરો છો? લે હું કશું નહીં, ખાવા બે હસન લે. હું ખો છો લે? મિત્રો અમારા મિત્ર શું છે ભાઈ? કયો જય માતાજી. મજામાં? હું છે બાપુ? શાંતિ છે? આટલું બધું સ્વાગત થાય અમારી કરો છે. શું છે પેલા? હું છે પાર્ટી કે શાંતિ છે ભાઈ? એટલે શેમ રીહોણે લે બૈરો રી હોય લે માર ભાઈ, આપણે ના રી હું છે કયો આઈ ગયો કયા રોલમાં આવ્યો? એટલે ચંદન નો લાકડો મળે શું અહીંથી અમને? પુષ્પા ઝુકેગા નહીં સાલા. ગાંડા બાવળિયા કહે. આ તો લાલ કલર નહીં કલર ડાયરેક્ટ પોલીસ માંથી લેડો તા જવા દે માર ભાઈ. આવજો તાન, બાય બાય. હા હીરો, અલા હીરો ચમક્યો છે લે. તો ખરો હીરો વાત તો ચમક્યા છે યાર. ઉંમર થઈ છે દીકુ લાકડમ દીકુરી. મારી દીકુ ના વગર તો ખાતો નથી પીતો નથી. મારી દીકુ એટલે સપનું આવ્યું કે મોન કેમ થઈ ગયું બસ થોડી ખબર ભાઈ હું 2 કલાક ઊંઘી ગયો તો. પેલા કે પ્રેમ કરો ને કદાચ 2 કિલો ઘઉં કેવું પકે છે એ હારું. કેમ કહ્યું કે 2 કિલો ઘઉં કરો, 2 વીઘા ઘઉં કરો, ઘઉં ખાવાય તો. હા, અને એ જ ઘઉં માં બધું તું સમજા? હા નહીં, તું સમજા નહીં. પૂરું થાય કરવું હોય એટલે ઘઉં ના ખાવા તો પેલું કદી. સમજી ગયા ને મિત્રો? જોઈ લો ભાઈ, પોલીસ વાળા તૈયાર થઈ ગયા છે. એટલે આ બાજુ તો જોવા માર ભાઈ, હા એ એકદમ હીરો લાગે છે. આ બાજુ બીજા પણ મિત્રો આયા છે. તમારે કયો રોલ કરવા માર ભાઈ? અમારો મુખીનો રોલ છે આજ. એક ડાયલોગ મારી દેજો, મજા આવી જાય થોડી. 1 મિનિટ મને પેલા માથા લગાવવા દે, પછી મુખી બનવા દે, પછી ડાયલોગ મારી દઈએ. આહા. અરે મારા પાસે શું લેજો તો દિના. અને તમારે ભાઈ તમારે શું રોલ અપનાવવાનો છે? તમારે ગબ્બર એક ડાયલોગ મારી દેજો, મજા આવે થોડી. ગબ્બર નો કિતને આદમી થે? કિતને આદમી છે કાલિયા? એ લાલિયા એ કાલે દો છે એવું. હા ઠંડા થાય લેડો રેડી માર ભાઈ. ગાયો સારવાય અને એક તો બાજુ શીતળની બીક લાગે છે. ગાયો તો હરીથી તો વચ્ચે વાસ આવીને પડી ગયો.
ખાધનનું ગણાય નહીં હમણે મેર પડે છે. અલ્યા ભાઈ તાર બૈરાના બાપાને હેનો ધંધો છે? એમાં તો પન્નો ગાળલો હા. એ મતાન તાર બૈરાને સૂનું લગાવતા હારું આવડે છે. તો ગાઈઝ આજે ભાઈ લાઈવ રોજ અમને જોવા મળે છે. જો કે અમે રસ્તાથી જતા હતા તો તમને પેલા બતાવીએ ભાઈ. અમને પણ બહુ બીક લાગી રહી છે. જોઈ લો તો રોજ દોડે મને જોઈને એ દોડે. જો તમને બતાવીએ રોજ ભાઈ. આ દેખો બે રોજ બાજુ જોઈ રહ્યા મારો હું એ એક બાદ તો બીકે લાગે છે અને દોડ્યો એ દોડ્યો હો. એટલે દૂનું નથી કરે આપણે શું દોડી પાછા અમે આપણે એ દોડે એ દેખે બચ્ચો કેવો દોડ છે મારા ભાઈ. તમને એકદમ લાઈવ બતાવીએ. અત્યારે અંધારું પડે છે ને કારણે દેખવા મળે, બાકી આમ તો જોવાય ના મળે. આ તો આ જ સારું જોવું કદાચ સાધન બાધન વચ્ચે છે ને આપણી દશા બેસી જાય. લો જો થોડી ક્લિયરિટી ડાઉન છે, બાકી રોજ કમ્પ્લીટ દેખાય નહીં યાર. લે 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 મિત્રો પહેલી વાર હિંમત કરીને આપણે આગળ વધી રહ્યા છીએ રોજ તરફ. અને એ રોજ બીઓણે બોલો એ બીઓણે લાગે છે. એ પાછું જોઈ પાછળ જોઈ યાર દીવું. પણ એ આપણાથી બે છે ને આપણી આનાથી બે છે. લે 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 રોજુ. તો ચલો મિત્રો ફાઇનલી આપણું ભાઈ કોમેડી વિડીયો જે બનાવવાનો હતો એનું શૂટિંગ પતી ગયું છે. સરસ મજાનું વિડીયો આવવાનું છે ભાઈ. આપણી બીજી ચેનલ છે કે વિક્રમભા આજે દેશી કોમેડી. તો જઈને જોતા આવજો અને કોમેન્ટ કરીને જણાવજો. કોઈ ભૂલચૂક લાગે તો કોમેન્ટ કરી દેજો. એટલે નેક્સ્ટ ટાઈમ છે ને થોડો સુધારો આવી જાય મારા ભાઈ. બરાબર કોઈ ડાયલોગમાં તમને કોઈ લાગે કોઈ મિસ્ટેક તો કહેતા રહેજો. બાકી આ ગોરવાડાથી સ્પેશિયલ આવ્યા હતા વિડીયો બનાવવા માટે. ભાઈ આવજો તાને અને થેન્ક યુ માર ભાઈ. તમે આયા બહુ મજા આવી. બરોબર છે. અમને સપોર્ટ કરજો, મેં તમને સપોર્ટ કરીશું. ચલો તાને આવજો ભાઈ. અને આ વિક્રમ ના લઈ જવાનું છે અને પેલી દીકુ ને લઈ જવાની છે. ચો ગોરવાડા રૂપાલ હે ને અલે હોતી લે અડીશું કોણ મો कुछ भी મને દીકુનું નામ હોબરીન કોક થયું. કોન્ટેક્ટ કરવો છે કોન્ટેક્ટ હોય તો એકદમ. તો ચલો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ભાઈ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. એ પદાબડી ઈ કે બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. ચલો આવજો માર ભાઈ.